નમસ્કાર, જય હિન્દ મિત્રો. ફર્સ્ટ ઓફ ઓલ, નવા વિડીયોમાં આપ સર્વેનું સ્વાગત છે. દોસ્તો, ગઈકાલે આપણે વાત કરી હતી સારું દેવું અને ખરાબ દેવું, અને એમાં આપણે જાણ્યું હતું કે સારી લોનથી શું ફાયદો થાય અને ખરાબ દેવું એટલે અર્થ વગરની લોન લેવાઈ જાય તો એ કેટલું નુકસાનદાયી બને છે. યોગ્ય નિર્ણય તમને સમૃદ્ધ બનાવે છે અને ખોટો નિર્ણય વર્ષો પાછળ ધકેલી શકે છે. પરંતુ મિત્રો, આજે હું તમને એક એવો પ્રશ્ન પૂછવા માંગુ છું કે ઘણા લોકો પોતાની મંથલી ઇન્કમ જાણે છે, પણ શું પોતાની સાચી સંપત્તિ કેટલી છે એ જાણે છે? જો હું તમને પૂછું કે તમારી નેટવર્થ કેટલી છે, તો શું તમને ખબર છે? તમે તરત જવાબ આપી શકશો? જો નહીં, તો આજનો આ વિડિયો જો તમારા માટે બહુ જ જરૂરી છે, બહુ જ મહત્વનો છે. દોસ્તો, હું મહેન્દ્રભાઈ જીવાણી, એક્સ આર્મી સ્પેશિયલિસ્ટ ઓફ ફાઇનાન્શિયલ પ્લાનિંગ. મારું મિશન 1,11,111 માણસોને ફાઇનાન્શિયલી અવેરનેસ કરવા માટે ગાઈડ કરવાનું છે. મિત્રો, ઘણા લોકો કહે છે મારી સેલેરી 1,00,000 રૂપિયો છે, મારી પાસે કાર છે, મારું પોતાનું ઘર છે, પણ શું એને આ બધું મળીને તેની નેટવર્થ ઇન્કમ કેટલી છે ખબર છે? તો સામાન્ય રીતે એનો જવાબ હશે ના. કારણ કે તમારી પાસે શું છે તે જેટલું મહત્વનું નથી, પણ તમારી પાસે કેટલું દેવું છે તે એટલું જ મહત્વનું છે. કારણ કે તમારી નેટવર્થ, તમારી પાસે જે પ્રોપર્ટીઝ કે જે બેલેન્સ છે એના માત્રથી નક્કી નથી થતું. એની સામે તમારી ઉપર કેટલું દેવું છે, કેટલા આપવાના છે, એના ઉપર તમારી નેટવર્થ નક્કી થાય છે. પહેલા તો નેટવર્થ એટલે શું? દોસ્તો, ખૂબ સરળ ફોર્મ્યુલા છે નેટવર્થનો. નેટવર્થ ઇઝ ઇક્વલ ટુ કુલ એસેટ માઇનસ કુલ લાયબિલિટીઝ. એટલે કે તમારી જે સંપત્તિ છે એમાં કુલ તમારી કેટલી એસેટ છે, તમારી પાસે કેટલા પ્લોટ છે, કેટલું સોનું છે, ગાડી છે, પ્લોટ છે, જે કાંઈ છે એને માઇનસ લાયબિલિટીઝ એટલે કેટલું દેવું છે. આ કરો એટલે તમારી નેટવર્થ આવી જાય. તમારી પોતાની સંપત્તિ, કુલ સંપત્તિ જે કહે છે એકચ્યુઅલ, એ ગણાઈ જાય. સાવ સહેલું છે. દોસ્તો, બેંક બેલેન્સ, એફડી, એસઆઈપી, મ્યુચ્યુઅલ ફંડ, શેર્સ, ગોલ્ડ, પ્રોપર્ટી, ઈપીએફ, પીપીએફ, અન્ય રોકાણો. લાયબિલિટીઝમાં શું આવશે? હોમ લોન, કાર લોન, પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ આઉટસ્ટેન્ડિંગ, એ ઉપરાંત કોઈ પાસેથી પર્સનલ લીધું હોય કે અન્ય જે કાંઈ દેવું તમે ગમે ત્યાંથી કર્યું હોય એ બધું. આ બંનેને તમે સામે સામે કરશો, એસેટમાંથી લાયબિલિટીઝ માઇનસ કરશો એટલે તમારી નેટવર્થ નીકળી જશે. દોસ્તો, બે વ્યક્તિ છે, વ્યક્તિ એ એસેટ ઇઝ ઇક્વલ ટુ 1 કરોડ રૂપિયા, લોન 70 લાખ રૂપિયા, તો નેટવર્થ એની 30 લાખ રૂપિયા થઈ. વ્યક્તિ બી એસેટ 60 લાખ રૂપિયા, લોન 5 લાખ રૂપિયા, તો એની નેટવર્થ 55 લાખ રૂપિયા થઈ. મિત્ર, બહારથી જોતા વ્યક્તિ એ બહુ વધુ યુનિક લાગે છે, કારણ કે એની પાસે તમે જુઓ તો 1 કરોડની સંપત્તિ દેખાય છે, પણ ખરેખર એનાથી વધારે એસેટ જેની પાસે 60 લાખ રૂપિયા છે એની પાસે છે. એટલે નેટવર્થ જ્યારે તમે કાઢો ત્યારે જ તમને સાચી ખબર પડે કે તમે કેટલા પાણીમાં છો. ખાસ કહીએ તો ઘણા માણસો આપણે દેખાતા હોય કે મોટો ધંધો ચાલે છે, મોટી ગાડીઓ લઈને નીકળે છે, પણ જ્યારે નેટવર્થ કાઢે ત્યારે ખબર પડે કે એની પાસે દેખાવમાં 10, 20, 25 કરોડ દેખાતા હોય,
પણ છેલ્લે જ્યારે એનો હિસાબ કરે ત્યારે 1 કરોડ પણ વધતું ના હોય, કારણ કે સીસી હોય, લોન હોય, ગાડીઓ બધી લોન ઉપર હોય. એટલે નેટવર્થ જે છે એ માણસે જાણવું બહુ જરૂરી છે. અને નેટવર્થ જો જે માણસ જાણતો હશે એ કોઈ દિવસ દુઃખી નહીં થાય, કારણ કે એ પહેલેથી જ વિચારીને જ આગળ વધશે. દોસ્તો, હવે આ વેલ્થનું ટ્રેકિંગ જરૂરી શા માટે છે? જેમ તમને મેં અત્યારે કીધું કે કોઈ દિવસ દુઃખી ના થાય, જાણતો હોય. તમે દર વર્ષે તમારી નેટવર્થ લખો. જો દર વર્ષે નેટવર્થ વધી રહ્યું હોય તો તમે સાચી દિશામાં જઈ રહ્યા છો, અને જો ઘટી રહ્યું હોય તો પ્લાનિંગ બદલવાની જરૂર છે. એટલા માટે દર વર્ષે તમારે ટ્રેકિંગ કરવું જોઈએ. દોસ્તો, સાચી સંપત્તિ મોટી કાર કે મોટું ઘર નથી, યાદ રાખજો. મોટી કાર અને મોટા ઘરથી જો સંપત્તિ થતી હોત તો ઘણા માણસો પાસે મોટી કારો અને મોટા બંગલાઓ છે. દોસ્તો, સાચી સંપત્તિ એ છે કે મુશ્કેલી આવે ત્યારે પણ પરિવાર ફાઇનાન્શિયલી સુરક્ષિત રહે. દોસ્તો, આના માટેની સ્માર્ટ ટિપ્સ છે. દર વર્ષે પહેલા તો તમે નેટવર્થ કેલ્ક્યુલેટ કરો. દર વર્ષે, વર્ષમાં વન્સ ઇન અ યર, જેથી તમને ખબર પડશે કે તમારી પાસે અત્યારે કેટલી સંપત્તિ છે. પછી એસેટ વધારવા ઉપર ધ્યાન દો. લાયબિલિટી એટલે કે દેવું છે એને ઓછું કરવાની કોશિશ કરો. જેટલું દેવું ઓછું થશે એટલી તમારી એસેટ ઓટોમેટિક વધશે. આપણે એવું વિચારીએ છીએ કે ભાઈ દેવું લઈને પછી એસેટ કરીએ, પણ એવું નથી. તમારી પાસે એસેટ છે, દેવું ઘટાડો, ઓટોમેટિક એસેટ વધવાની જ છે. નિયમિત ઇન્વેસ્ટમેન્ટ ચાલુ રાખો. ફાઇનાન્શિયલ ગોલ સાથે પ્રોગ્રેસ ટ્રેક કરો. તમારો ફાઇનાન્શિયલ ગોલ છે કે મારે આટલા વર્ષે રિટાયર થવું છે, તો આટલું મારી પાસે આ પ્રકારનું હોવું જોઈએ. એને તમે એનો પ્રોગ્રેસ જુઓ કે ખરેખર હું 5 વર્ષે મારી જ્યાં ફિગર પહોંચવો જોઈએ એમ હતો, રિટાયરમેન્ટ માટેનો પહોંચ્યો છે કે નહીં, ક્યાં ગેપ છે. દોસ્તો, આ બધું કરશો તો ફાયદો શું થશે, બેનિફિટ શું થશે? તમે હંમેશા તમારી સાચી સંપત્તિથી અવેર રહેશો. તમને ખબર પડશે કે તમારી કેટલી સંપત્તિ તમારી પાસે છે. તમારી સાચી ફાઇનાન્સ સ્થિતિ હંમેશા ગમે ત્યારે તમે ટ્રેક કરી શકશો, જાણી શકશો. પછી તમારો વેલ્થ ગ્રોથ કેટલી સ્પીડમાં થઈ રહ્યો છે એ તમે પ્રોપર જાણી શકશો. પછી બેટર ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લઈ શકશો કે હજી આથી સારા ઇન્વેસ્ટમેન્ટમાં ક્યાં આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ, કે વધારે ગ્રોથ થઈ રહ્યો છે તો થોડુંક રિસ્ક લઈને પણ આપણે કરવું છે તો કરી શકાય, અથવા કઈ પરિસ્થિતિમાં છે તો કઈ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, એનું ડિસિઝન લેવામાં તમને ઇઝી પડશે. પછી ફાઇનાન્શિયલ ફ્રીડમ તરફ તમે ઇઝીલી આગળ વધી શકશો. આ બહુ મોટો પ્રશ્ન છે દોસ્તો. મિત્રો, આજે કોમેન્ટમાં નેટવર્થ લખજો, કારણ કે તમે ક્યારેય તમારી નેટવર્થ કેલ્ક્યુલેટ કરી છે? જો ન કર્યું હોય તો નેટવર્થ લખજો. આપણે બંને મળી અને નેટવર્થ કેટલી છે એનું ક્લેરિફિકેશન આપશું. દોસ્તો, લાઈક કરજો, શેર કરજો, ફોલો જરૂર કરજો, કારણ કે અહીં માત્ર ફાઇનાન્સની વાત નથી થતી, પરિવારના ઉજ્જવળ ભવિષ્યની પણ વાત આપણે કરીએ છીએ. જો તમે તમારી નેટવર્થ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવી તે જાણવા માંગતા હોય, અથવા તો તમારું ફાઇનાન્શિયલ હેલ્થ ચેક કરાવવું હોય, તો કોમેન્ટમાં ચેકઅપ લખજો. અત્યારે હું ડેઈલી 5 થી 10 માણસોના હેલ્થ ચેકઅપ કરું છું, જેનાથી તમને તમારી આજની પરિસ્થિતિ પણ ખબર પડશે અને ફાઇનાન્શિયલ અવેરનેસ પણ આવશે, જેથી કરીને તમને ગમે એ વ્યક્તિ તમને ભોળવીને ક્યાંય રોકાણ નહીં કરાવી શકે. તમે પોતે એને પ્રશ્ન કરશો. દોસ્તો, નેક્સ્ટ વિડીયોનો સબ્જેક્ટ છે કેશ ફ્લો. પૈસા આવે છે પણ જાય છે ક્યાં?
ઘણા લોકો સારી કમાણી કરે છે પણ મહિનાના અંતે બેંક બેલેન્સ કેમ ખાલી થઈ જાય છે? દોસ્તો, નેક્સ્ટ વિડીયોના સ્પેશિયલ ટોપિક્સ હશે કેશ ફ્લો ફોર્મ્યુલા, ઇન્કમ વર્સિસ એક્સપેન્સ, સ્પેન્ડિંગ હેબિટ્સ, વેલ્થ લીકેજ અને સ્માર્ટ મની કંટ્રોલ. દોસ્તો, તમારી ઇન્કમ તમને શ્રીમંત બનાવી શકે છે, તમારી નેટવર્થ તમને સાચા અર્થમાં સમૃદ્ધ બનાવી શકે છે. થેન્ક યુ. જય હિન્દ. ભારત માતા કી જય.